રાપર ગુરુકુળ મધ્યે 75માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ। રાજ્યમંત્રીના હસ્તે તિરંગો લહેરાવાયો। રાપર ખાતે 75માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। આ અંગે આજરોજ બપોરે 12:30 વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ રાપર ખાતે રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે આન બાન અને શાન સાથે તિરંગો લહેરાવાયો હતો। આપણો દેશ વિકસિત ભારતની દિશામાં જોડાયો છે, ત્યારે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું ભારત હવે આકાર લઈ રહ્યું છે, તેનું આપણને સૌને ગૌરવ છે। ત્યારે આ વિકાસ યાત્રામાં દરેક નાગરિકો પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે સહકાર, મીઠા, છાપકામ, લેખન સામગ્રી, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ રાપર ખાતે 75માં પ્રજાસત્તાક પર્વ ગૌરવભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ આપી હતી। રાજ્યમંત્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને 75માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતા દેશના સ્વાતંત્ર્ય વીરો અને શહીદોને આ પર્વ નમસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની આ ભૂમિ હંમેશા લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રીના દિલમાં વસેલી છે। હિંમતવાન, મહેનતકશ કચ્છીઓની આ ભૂમિ પર તિરંગાને લહેરાવીને હું ધન્યતા અનુભવું છું। આજે વિશ્વ ભારતની વિકાસ યાત્રાને જોઈને ભારત અને પ્રત્યેક ભારતવાસીને સન્માનજનક રીતે જોઈ રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિથી ચીંધેલા ગુજરાતના વિકાસ પથ ઉપર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે। વાયબ્રન્ટ ગુજરાત કૃષિ મહોત્સવમાં અમૃતમ યોજના, આયુષ્યમાન કાર્ડ જેવી અનેક યોજનાઓએ છેવાડાના માનવીને લાભાન્વિત કર્યા છે। ગુજરાત રોજગારી આપવામાં દેશમાં પ્રથમ છે। ગુજરાતે ચોથી વાર સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે। દેશ આજે ડિફેન્સ ક્ષેત્રે એક્સપોર્ટર બન્યો છે। રાજ્યમંત્રીએ G20ના સફળ આયોજન સાથે વાયબ્રન્ટ ગુજરાતની સફળતા વર્ણવતા જણાવ્યું હતું કે વિકસિત ભારત માટે 4 જાતિ કિસાન, મહિલા, યુવા, ગરીબ મહત્વની છે અને આ જ પ્રતિબદ્ધતા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકાર વિકાસની કામગીરી કરી રહી છે। ભારતને વિશ્વસત્તા બનાવવા માટે યશસ્વી વડાપ્રધાને સ્વચ્છ ભારત, મેક ઇન ઇન્ડિયા, ચંદ્રયાન, નવી સંસદનું નિર્માણ, રામ મંદિરનું નિર્માણ, આત્મનિર્ભર ભારત જેવા અનેક મહત્વના નિર્ણયો લઈ દેશને એક નવી ગતિ આપી છે। ભારત વિશ્વની ત્રીજી ઇકોનોમી બનવા જઈ રહ્યું છે। છેલ્લા વર્ષોમાં દેશના 14 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યા છે। ભારત ઓટોમોબાઈલ સેક્ટરમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે। આવી તો અનેક સિદ્ધિઓ ભારતે હાંસિલ કરીને વિશ્વમાં એક અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે। કાર્યક્રમમાં મંત્રીશ્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો પરિચય તેમજ તેમની સફળતા જણાવીને કચ્છના બાગાયતી, ઔદ્યોગિક વિકાસ, પ્રવાસન ક્ષેત્રના વિકાસની વણથંભી યાત્રાને બિરદાવતા જણાવ્યું હતું કે તાજેતરમાં ધોરડોને બેસ્ટ વિલેજ ટુરિઝમ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કચ્છી ખારેકને GI ટેગ મળ્યો છે, જે સમગ્ર દેશ અને રાજ્ય માટે ગૌરવની વાત છે। નર્મદાના અવતરણે તરસતા કચ્છને તૃપ્ત કર્યું છે, ત્યારે ભૂકંપની મારમાંથી ઊભા થયેલા ખમીરવંતા કચ્છીઓએ બિપરજોય જેવી પરિસ્થિતિમાં પણ સરકારની પડખે રહીને ઝીરો કેઝ્યુઆલિટી અને મિનિમમ લોસના ધ્યેયને સાકાર કરવામાં નિર્ભીકતાથી સહયોગ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। કચ્છમાં રણોત્સવની શરૂઆતથી હમણાં સુધી 30 લાખથી વધુ પ્રવાસીઓ સફેદ રણની મુલાકાત લઈ ચૂક્યા છે। સ્મૃતિવન જેવા પ્રકલ્પ થકી કચ્છનું પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સાથે કચ્છમાં સરકાર દ્વારા ધોળાવીરા, માતાના મઠ, લખપતનો કિલ્લો વગેરે જેવા પ્રવાસન તેમજ ધાર્મિક સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, જે ભવિષ્યમાં કચ્છના પ્રવાસનને વધુ વેગ આપશે। રાજ્યમંત્રીશ્રીએ દરેક નાગરિકને નવા ભારતના નિર્માણ માટે તેમજ રાજ્યના વિકાસની ગતિશીલતામાં સક્રિયતાથી જોડાવા અનુરોધ કર્યો હતો। આ તકે રાજ્યમંત્રીશ્રી સાથે કચ્છ કલેક્ટર અમિત અરોરા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે પરેડ નિરીક્ષણ કર્યું હતું। આ બાદ પરેડ કમાન્ડરશ્રીની આગેવાની હેઠળ વિવિધ 8 પ્લાટૂનોએ માર્ચ પાસ્ટ કરી હતી। વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જ્યો હતો। દેશભક્તિ ગીત, અભિનય ગીત, ભોજ નૃત્ય, રામાયણ સમૂહ નૃત્યની પ્રસ્તુતિને પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિમાં રંગાઈ હતી। વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતા ટેબ્લો રજૂ કરાયા હતા। રાજ્યમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારનું સન્માન આપીને બહુમાન કરવામાં આવ્યું હતું। તાલુકાના વિકાસ માટે સરકાર દ્વારા આપવામાં આવતા ₹25 લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કરાયો હતો। આ સાથે વૃક્ષારોપણ કરીને પર્યાવરણના રક્ષણનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો। સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ નાણામંત્રી બાબુભાઈ શાહ, DDO SK પ્રજાપતિ, DYSP મહેન્દ્ર બગડિયા, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી, રાપર મામલતદાર સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને બોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા।
દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું ભારત આકાર લઈ રહ્યું છે, તેનું આપણે સૌને આજે ગૌરવ છે. ખમીરવંતા કચ્છીઓ અને કચ્છની આ ભૂમિને નમન કરું છું. સૌ રાપરવાસીઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની આ ભૂમિ એ હંમેશા લોકલાડીલા પ્રધાનમંત્રી ના દિલમાં વસેલી છે. ત્યારે હિંમતવાન મહેનતકશ કચ્છીઓની આ ભૂમિ પર તિરંગાને લહેરાવી હું ધન્યતા અનુભવું છું. દેશની આઝાદી માટે અનેક સપૂતોએ બલિદાન આપ્યા છે, ત્યારે પ્રજાસત્તાક દિને આપણે આ શૌર્ય વીરોને યાદ કરી દેશની એકતા અખંડતાને જાળવવા યોગદાન આપીએ. આજે વિશ્વ ભારતની વિકાસ યાત્રાને જોઈને ભારત પ્રત્યે પ્રત્યેક ભારતીય વાસીને સન્માનજનક આપણે જોઈ રહ્યા છીએ, ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની દીર્ઘદ્રષ્ટિથી ચીરેલા ગુજરાતના વિકાસના પંથ ઉપર આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યેક ગુજરાતની વિકાસ માટે નિષ્ઠાપૂર્વક જ્યારે આગળ વધી રહ્યા છે. ગ્રામજનો હોય કે શહેરીજનો હોય, ગરીબ હોય કે આદિવાસી હોય, વંચિતો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો સૌ કોઈ વિકાસની મુખ્ય ધારામાં આજે આવી રહ્યા છે. આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આવો છેલ્લા 2 દશકની ચાલી આવતી ગુજરાતની આ વણથંભી વિકાસ યાત્રા તરફ નજર કરીએ. હમણાં જ વક્તાશ્રીએ જેમ કીધું એમ નર્મદા નીર ગુજરાતના વિકાસમાં બહુ હેતુક એવા નર્મદા યોજનાનું મોખરાનું સ્થાન જ્યારે રહ્યું છે. ભૂતકાળમાં આ યોજના ઘણા અવરોધો આવ્યા, પરંતુ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી વડાપ્રધાન પદે જ્યારે પદ ગ્રહણ કર્યા ત્યાર પછી માત્ર 17 દિવસમાં દરવાજા મૂકવાની જે મંજૂરી આપી દીધી અને આ વિકાસના નવા દર ખુલ્યા. એક સમય હતો કે પીવાના પાણી માટે તરસતો કચ્છ જિલ્લો, અને હજી ઘણા બધાની યાદ હશે કે પાણીને ટ્રેનના મારફતે લાવવામાં આવતી હતી. આ તરસતા જિલ્લાને નર્મદાના આગમનથી જે સંતોષ પામ્યો છે, તો કદાચ આજે હું કહીશ કે નર્મદાથી કચ્છ, નર્મદાથી સૌરાષ્ટ્ર, નર્મદાથી બનાસકાંઠા તેમજ નર્મદાથી ઉત્તર ગુજરાત, આમ સમગ્ર ગુજરાતમાં 70,000 કિલોમીટરના સૌથી મોટું કેનાલનું નેટવર્ક દ્વારા પાણી પહોંચાડવાનું કામ કોઈ કર્યું હોય તો ગુજરાત સરકાર લગભગ 18.5 લાખ હેક્ટર કરતા વધારે સિંચાઈ અને ઇરિગેશન માટે પહોંચાડવાનું કામ કર્યું છે. આ એક ખૂબ મોટી સિદ્ધિ છે મિત્રો. ગુજરાતના વિકાસની વાત કરીએ તો ગુજરાતે ગોકુળ ગામથી ઉજળું કર્યું છે, તો સમરસ ગામ જ્યોતિગ્રામથી ઝળહળતું કર્યું છે. વાઇબ્રન્ટની વાત કરીએ, વાઇબ્રન્ટ ગુજરાતથી ઉર્જા દેશ વિદેશના ગુજરાતને વૈશ્વિક ફલક પર લઈ જઈ છે. કૃષિ મહોત્સવ હોય, કૃષિ મેળા થકી આ ધરતી હરિયાળી બની છે. સરકારે માં અમૃતમ યોજના હોય, ચિરંજીવી યોજના હોય, ખિલખિલાટ હોય કે 108 થકી ગુજરાતના છેવાડાના માનવીની સુખાકારીની ચિંતા કરી છે. વિકસિત ભારત યાત્રા લોકસંવાદ સેતુ થકી સરકારે છેવાડાના માનવીના આંસુ લૂંટવાનું કામ અને નિષ્ઠાભર્યો પ્રયાસ કર્યો છે. સાહસિકતા ગુજરાતીઓના લોહીમાં જ્યારે વણાયેલી છે, ત્યારે સરકારે નવયુવાનોને સ્ટાર્ટઅપ શરૂ કરવા જે નવી તકો ઊભી કરી છે, આ એક ઐતિહાસિક બાબત છે. ગુજરાતની સિદ્ધિની જ્યારે આજે અમૃતકાળમાં પ્રવેશ છે, ત્યારે વાત કરીએ તો રોજગારી આપવામાં ગુજરાત એ દેશના પ્રથમ નંબરે છે. એટલું જ નહીં, અન્ય ક્ષેત્રોમાં પણ ગુજરાત એ રેન્કિંગમાં અવ્વલ રહ્યા છે. ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા શરૂ કરેલ નવતર પહેલ એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયા
અન્વયે ગુજરાતે સતત ચોથી વાર ગુજરાતના યુવાનોને સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટનું ગૌરવ મેળવ્યું છે અને રાજ્યની અંદર 9,200 કરતા વધારે માન્યતા પ્રાપ્ત એ સ્ટાર્ટઅપ શરૂ થયા છે. ત્યારે દેશના જીડીપીમાં ગુજરાતનો હિસ્સો અંદાજે 8.4% કરતા પણ વધારે છે. નીતિ આયોગના સ્ટેટ એનર્જી અને ક્લાઇમેટ ઇન્ડેક્સમાં 2022માં એ ટોપ પરફોર્મન્સ તરીકે ગુજરાત તરીકે છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ 2020 અંતર્ગત એ ગુજરાત ટોપ એચીવરની અંદર છે. 20.7%ના હિસ્સામાં એ ભારતમાં વિદેશી પ્રવાસીઓની મુલાકાતના સંદર્ભમાં એ ગુજરાત પ્રથમ ક્રમે છે. લગભગ 7.85%ના હિસ્સામાં આશરે ભારતની અંદર ડોમેસ્ટિક ટુરિસ્ટમાં એ વિઝિટના સંદર્ભમાં ટોચના 5 રાજ્યોમાં આજે ગુજરાતનું સ્થાન છે. ભારતના કુલ એક્સપોર્ટમાં 33% ગુજરાતની ભાગીદારી છે. 13 લાખથી વધુ એ એમએસએમઈ ઇન્ડસ્ટ્રી રજીસ્ટર થયેલી છે. દેશ આજે ડિફેન્સ ક્ષેત્રે નહીં પરંતુ એક્સપોર્ટ કરતો થયો છે. ગુજરાત આજે ડિફેન્સમાં ઇમ્પોર્ટર નહીં પણ એક્સપોર્ટર તરીકે સ્થાન પામ્યું છે. નવી નીતિઓ સાથે લીધેલા આ ક્રાંતિકારી પગલાને લીધે લડાકુ લોજિસ્ટિક વિમાન હોય કે સરહદ પરની દેશની સીમાનું રક્ષણ કરતી તોપ હોય તે આજે ગુજરાતમાં બનતી થઈ છે. આપણે સૌ ગુજરાતીઓને પ્રાઉડ થાય એ પ્રમાણેનું આજે ગુજરાત અને ભારત આગળ વધી રહ્યું. મિત્રો, આજથી બરોબર 23 વર્ષ પહેલાનો આપણે આજનો દિવસ યાદ કરીએ. મિત્રો, જેટલા પણ સિનિયર સિટીઝનો, જેટલા પણ વડીલો છે એ આજે 23 વર્ષ પહેલાની વાત યાદ કરી. 26 જાન્યુઆરી 2001 એ ભૂકંપને ગુજરાત અને કચ્છના લોકોને એ કદાચ ક્યારેય નહીં ભૂલાય. કચ્છી માંડવાના ખમીર અને સરકારના વિઝનને કચ્છને ફરી ધમધમતું કર્યું છે. દરેક આપત્તિને અવસરમાં પલટાવી કચ્છ બેઠું થયું છે. આજે કચ્છ સૌથી ઝડપી વિકાસ સાધતો જિલ્લો જ્યારે બન્યો છે. તાજેતરમાં ત્રાટકેલા બીજપોર વાવાઝોડામાં પણ કચ્છની પ્રજા સરકારી સાથે અને આ સરકારી તંત્રએ ખડે પગે ઉભા રહી અને ઝીરો કેઝ્યુઅલિટી અને મિનિમમ લોસના ધ્યેયથી જે સાકાર કર્યો છે એ માટે કચ્છના સરકારી તંત્રને પણ આજના દિવસે અભિનંદન આપું છું. આટલા ભયંકર વાવાઝોડા સામે પણ ખમીર બનતા કચ્છીઓ નિર્ભીકતા સાથે રાજ્ય સરકારની પડખે ઉભા રહી અને પોતાની સૂઝબૂઝનો પરિચય આપ્યો છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ સ્લોગનને આપણે કચ્છના રણોત્સવની શરૂઆત કરી. રાજ્ય સરકાર કચ્છમાં ધોળાવીરા, લખપતનો કિલ્લો, માતાના મઢ સહિત અન્ય ધાર્મિક તથા ટુરિઝમ ક્ષેત્રે વર્ષે કરોડો રૂપિયાનો વિકાસ કર્યો છે. એક સમય હતો જ્યાં માણસ જોવા તરસતી જગ્યાએ આજે રણોત્સવ જેવી ખૂબ મોટી આવક ઉભી રહી છે. સરકારની દિશામાં અને સમર્થિત કચ્છ મોટી સંખ્યામાં પ્રવાસીઓને જે રીતે આકર્ષે છે અને છેલ્લા કેટલાય વર્ષોમાં પ્રવાસન ક્ષેત્રે સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યારે કચ્છના સફેદ રણમાં દર વર્ષે જુદી જુદી થીમ પર જે રણોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. વર્ષ 2005માં આ શરૂ થયેલો રણોત્સવ પહેલા માત્ર 3 દિવસ યોજાતો હતો. જો કે હવે જોત જોતામાં આ રણોત્સવ 115 દિવસ એટલે કે 3 મહિનાથી સુધીમાં યોજાય. ત્યારે સૌથી મોટી સંખ્યામાં માત્ર ગુજરાતના નહીં પણ દેશ વિદેશના પ્રવાસીઓ આપણને જોવા મળે છે. કચ્છના ધોરડો ગામને તાજેતરમાં જ આપણે બધાને પ્રાઉડ થાય, તમામ કચ્છીઓને, તમામ ગુજરાતીઓને કે યુએન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝર દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કરાયું છે. જે ગુજરાત અને કચ્છ માટે આપણા સૌ માટે આ ગર્વની વાત છે. વર્ષ 2023માં રણોત્સવ દરમિયાન લગભગ 2.5 થી 3 લાખ કરતા વધારે પ્રવાસીઓએ કચ્છના સફેદ રણની જે મુલાકાત લીધી હતી. વર્ષ 2011 થી અત્યાર સુધીમાં લગભગ 30 લાખ કરતા વધુ લોકો આ કચ્છના રણની મુલાકાત લીધી છે. ધોરડો એ ગુજરાતની સરહદી પ્રવાસનની એક વૈશ્વિક ઓળખ વિષય આધારિત ઝાંખીનું આજે નવી દિલ્હી કર્તવ્ય પથ પર આયોજિત એ રાષ્ટ્રીય પરેડમાં
પ્રદર્શન કરવામાં આવશે મિત્રો. આપણા બધા જ માટે આ એક ખૂબ આનંદિત પળ છે. ભૂકંપમાં મૃત્યુ પામેલા દિગંતોની યાદમાં ભુજમાં સ્મૃતિવન મેમોરિયલ તૈયાર કરાયું. આવનારા વર્ષો સુધી આ સ્મૃતિવન આપણા બધા જ માટે સાચા અર્થમાં મેમોરિયલ સ્થળ તરીકે જ્યારે સ્થાપિત થવાનું છે. અને સાથે સાથે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ સ્લોગન સાથે પ્રવાસનને જ્યારે નવી દિશા મળી. સાથે સાથે કચ્છને બેઠું કરવામાં કચ્છના ઔદ્યોગિક વિકાસ જ્યારે રોકેટ ગતિ આગળ વધી રહ્યો ત્યારે આપણે બધાને પ્રાઉડ થાય કે કચ્છ લગભગ 45,000 સ્ક્વેર કિલોમીટરના એટલે ભારતનો સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટિએ જે જિલ્લો છે. ભૂકંપ પહેલાનું કચ્છ આપણે બધાએ જોયું છે. માત્ર 2500 કરોડનું રોકાણ ત્યારે હતું જ્યારે આજે જિલ્લામાં લગભગ 1.5 લાખ કરોડ કરતાંય વધુનું રોકાણ આજે કચ્છમાં કાર્યરત છે. અને ઉદ્યોગોની દ્રષ્ટિએ જેટલા ઉદ્યોગ અહીંયા આવ્યા લગભગ 3.5 થી 4 લાખ કરતાંય વધુ કામદારોને એ રોજગારી પૂરી પાડતું કચ્છ આપણે બેઠું થયું છે. ઉદ્યોગોને ધબકતું કરી કચ્છને ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવવાનું રહ્યું છે. સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ આજે દેશમાં પ્રથમ નંબરે એ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝને વેગવંતી કરી છે. વિશ્વનો સૌથી મોટો 30,000 મેગાવોટની ક્ષમતાનો ધરાવતો વિન્ડ સોલાર હાઇબ્રિડ પાર્ક એ મિત્રો કચ્છમાં છે. સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો ઔદ્યોગિક અને ખાવા યોગ્ય માટે વપરાશ દેશમાં કુલ ઉત્પાદનમાં લગભગ 30% જેટલું અંદાજિત 200 લાખ મેટ્રિક ટન વાર્ષિક ઉત્પાદન એ કચ્છમાં થાય છે. કચ્છ જિલ્લાની અંદર સેજ એટલે એક્સપોર્ટને વેગ આપવા કચ્છ જિલ્લામાં 2 કાર્યરત સેજ છે. કંડલા સ્પેશિયલ ઇકોનોમી ઝોન એશિયામાં પહેલું અને ભારતમાં મુખ્ય મલ્ટી પ્રોડક્ટ સ્પેશિયલ ઇકોનોમીનું ઝોન આવેલું છે. મુદ્રા ખાતે કાર્ગો પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમી ઝોન લિમિટેડ એ ભારતનું સૌથી મોટું મલ્ટી પ્રોડક્ટ પોર્ટ આધારિત સેજ છે જેમાં હાલ 67 જેટલા એકમો કાર્યરત છે. એક મુખ્ય બંદર અને 48 અન્ય મુખ્ય બંદરો ભારતની લગભગ 40% કાર્ગોનું નિકાસનું સંચાલન એ આપણા કચ્છમાંથી થઈ રહ્યું છે. વાર્ષિક લગભગ 160 મિલિયન મેટ્રિક ટન હેન્ડલ કરીને ભારતના કોઈ પણ પોર્ટ કાર્ગો હેન્ડલ કરવામાં મુદ્રા પોર્ટ એ પ્રથમ છે. ત્યારે આપણને બધાને મિત્રો ગૌરવ થાય. જીઆઈ ટેગ સાથે કચ્છની દેશી ખારેકે પણ ઇતિહાસ રચ્યો છે. ગુજરાત રાજ્યમાં પહેલા ગીરની કેસર કેરી, ભાલિયા ઘઉં, બીજ અને હવે કચ્છની દેશી ખારેક જીઆઈ ટેગ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન મેળવનાર રાજ્યની ત્રીજી આ કૃષિ પ્રદેશ જ્યારે બની છે ત્યારે ખારેકનો વિસ્તાર લગભગ 19,000 હેક્ટર કરતા વધારે અને પ્રોડક્શનની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ 1,82,000 મેટ્રિક ટન કરતા વધારે ખારેક આપણે કચ્છમાં પકાવી રહ્યા છે. સાથે સાથે આપણે બધાને આનંદ થાય, પ્રાઉડ થાય. કમલમ ફ્રૂટ્સ એ આખા ગુજરાતમાં લગભગ 300 કરતાંય વધારે હેક્ટરમાં એનું પ્રોડક્શન છે અને લગભગ 3,000 કરતાંય પણ વધારે મેટ્રિક ટન કમલમ એ કચ્છમાં પાકી રહ્યા છે. કચ્છની દેશી ખારેકથી હવે દુનિયાભરના એક્સપોર્ટની માંગ વધી છે. ગુજરાત એક ખજૂર ઉગાડનાર શ્રેષ્ઠ તકનીકી જ્ઞાનથી સજ્જ બનાવવાના હેતુથી ઇઝરાયલ ટેકનિકલ સહયોગનો સાથે કચ્છ સાથે ખજૂર માટે સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્રની સ્થાપના કરી છે. મિત્રો આજે કહી આપે છે આ વિકસિત ગુજરાત છે. આપણને બધાને પ્રાઉડ થાય એવું સન્માન આખા વિશ્વનું જ્યારે આપણે G20 નું ભવ્ય અને સફળ આયોજનમાં જ્યારે ગુજરાત મોકલી રહ્યું છે મિત્રો, વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં G20 સમિટનું અભૂતપૂર્વ આયોજન વિશ્વ સ્તરે ખ્યાતિપાત્ર બન્યું ત્યારે સર્વાનુમતે દિલ્હી ડેક્લેરેશન સ્વીકૃતિ આપણે સૌ ભારતીયો ગૌરવની વાત છે. આફ્રિકન યુનિયનને 20 સંગઠનમાં સમાવી શ્રી નરેન્દ્રભાઈએ ભારતને વિકસિત અને વિકસતા દેશની સાથે અને આખા વિશ્વને એક ખૂબ સરસ મોટો સંદેશ આપ્યો છે. ભારતમાં લગભગ 60 અલગ અલગ સ્થળોએ 200 થી વધારે G20 સંબંધિત બેઠકોનું આયોજન કરાયું. આ સન્માનનું અને પ્રાઉડ માટે G20 ઇન્ટરનેશનલ સમિટ
કચ્છના રણમાં પણ યોજાઈ હતી અને દુનિયાએ કચ્છને જોયું અને માણ્યું અને દુનિયાના નકશામાં કચ્છ આખું ઉભરી આવ્યું છે મિત્રો. G20 સંગઠનમાં ભારતના નેતૃત્વનો જે સ્વીકાર થયો છે આ કઈ સામાન્ય સિદ્ધિ નથી. ભારતે આપેલા વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર, વસુધૈવ કુટુંબકમના આ શાનદાર વિચારને દરેક સભ્યએ સ્વીકાર્યો છે. ભારતીય સંસ્કૃતિના બે શબ્દો વસુધૈવ કુટુંબકમ આ એક ઊંડો એ દાર્શનિક વિચાર સમાયેલો છે ત્યારે તેનો અર્થ છે આખું વિશ્વ એક કુટુંબ છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં હિન્દુસ્તાન વિશ્વ મિત્ર બનવા જ્યારે જઈ રહ્યું છે આ વિશ્વમાં ભારતની તાકાતનો પરિચય થઈ ચૂક્યો છે. સમગ્ર દેશમાં રહેતા તમામ ભારતીયોને આપણને બધાએ હમણાં જે હર્ષો ઉલ્લાસથી આખી દિવાળીનો માહોલ ઉજવ્યો. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા, શ્રદ્ધા અને દ્રઢ નિર્ધારના પરિણામે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર અને રામલલ્લાના બિરાજમાન થયા છે. આજે આપણી છાતી ગજગજ ફૂલી રહી છે કે આપણે આપણા શ્રી રામના જન્મભૂમિના સ્થળ પર ભવ્ય રામ મંદિર નિર્માણ કર્યું છે. સમગ્ર ભારત જ્યારે રામ રાજ્યમય બની ગયું, દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોએ જ્યારે રામમય બની ગયા, સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયોએ દિવાળીની જેમ જ્યાં ઉત્સવની ઉજવણી કરી આ વર્ષોની આરાધના અને તપસ્યા પડી છે મિત્રો. આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનું મંદિર એ દેશમાં ભગવાનના જન્મ સ્થળે ના બને તો ક્યાં બને, ક્યાં બને? આ વસ્તુ સાચા અર્થમાં સાબિત થઈ છે. यही सही समय है भारत का. આવનારો સમય હવે સફળતાનો સમય છે. આ ભવ્ય રામ મંદિર, ભવ્ય ભારત, વિકસિત ભારત ઉદયનું સાક્ષી બનશે મિત્રો. સાથે સાથે આ ભવ્ય રામ મંદિરની ભવ્યતા એ ભારત વિકસિત એ ભારતના ઉદયનું સાક્ષી બનશે. ત્યારે માત્ર રામ મંદિર નહીં પણ સમગ્ર ભારતની અંદર તમામ જગ્યાએ જે ધાર્મિક સ્થાનોનો વિકાસ થઈ રહ્યો છે. આજે મને કહેતા આનંદ છે કે આજે ભારતનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવ પુનઃ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. ત્યારે આજે ન્યૂ ઇન્ડિયા એવી આધુનિક આકાંક્ષાઓ સાથે પ્રાચીન ઓળખ એ ગર્વથી જીવી રહ્યું છે. ધાર્મિક સ્થળોને સ્વચ્છ બનાવી તેનો કોરિડોર બનાવવા માટે એ સરકાર જે પ્રયાસ કરી રહી છે, ઉજ્જૈનનું મહાકાલ હોય, કાશી વિશ્વનાથ હોય, વારાણસી હોય, આપણા ગુજરાતનું અંબાજી હોય, દ્વારકા હોય કે સોમનાથના મંદિરો, એ વિકાસ માટે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેકવિધ કાર્યો હાથ ધર્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા એ કોરિડોરના ભાગ રૂપે એ દ્વારકા શહેરમાં ભગવાન શ્રી કૃષ્ણની સૌથી મોટી પ્રતિમા બનાવનાર છે. 51 શક્તિપીઠ અંબાજી ખાતે પરિક્રમાનું આયોજન સાથે સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. પાવાગઢ સ્થિત મહાકાલીના મંદિરમાં શક્તિપીઠના વિકાસના દ્વાર પણ સરકારે જ્યારે ખોલ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ઇતિહાસ બદલવાનું કામ કોઈ કર્યું હોય તો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. 500 વર્ષના બાદ પાવાગઢ મંદિરમાં મહાકાલી માતાના મંદિરમાં ધજા ઉપર શિખર ઉપર ધજા ફરકાવવાનું આ ઐતિહાસિક ઘટના એ બાબતનું પ્રતીક સદીઓથી બદલાઈ રહ્યું છે. આ યુગ બદલાઈ રહ્યો છે, પરંતુ આસ્થા શાશ્વત છે. આસ્થાના સ્થળોમાં વિકાસ સાથે પ્રદેશ માટે નવી તકો આવવાની છે. હમણાં જ આપણે જે ટેબલોમાં ગુજરાતની પ્રજાની સુખાકારી માટે જે મહત્વની કલ્યાણકારી યોજનાઓ જોઈ, પ્રધાનમંત્રી જનધન યોજના, દેશમાં લગભગ 50 કરોડ નવું બધા ખાતું ખોલવામાં આવ્યા અને સાથે સાથે 32 લાખ કરોડ કરતા વધારે ડીબીટી ડાયરેક્ટ ખાતામાં બેનિફિટ આપવામાં આવ્યો. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત લગભગ આખા ભારતના 80 કરોડ ભારતીયોને 1424 મેટ્રિક લાખ ટન અનાજ એ વિનામૂલ્યે આપવામાં આવ્યું. નલ સે જલ આજે પ્રાઉડ સાથે કહેતા હતા કે ગુજરાતની અંદર આપણે 100% સફળતા જ્યારે પહોંચ્યા છીએ. આખા દેશમાં લગભગ 13.5 કરોડ પરિવારોને નલ સે જલથી પાણી આપવામાં આવ્યું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ આખા દેશના તમામ ખેડૂતો
સારી ખેતી કરી શકે એના માટે લગભગ 12 કરોડ લાભાર્થીઓનો લાભ આપવામાં આવ્યો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ શપથ લીધા હતા કે ભારતમાં એક પણ વ્યક્તિ એ છત વગર નહીં રહે, ઘર વગર નહીં રહે. આજે લગભગ 4 કરોડ કરતા વધુ લોકોને પાકા આવાસો મળ્યા છે. ઉજ્જવલા યોજના દેશમાં લગભગ 10 કરોડ કરતા વધુ માતા બહેનોને વિના મૂલ્યે એલપીજી કનેક્શન આપવામાં આવે છે. આયુષ્માન ભારત 26 કરોડ કરતા વધુ આયુષ્માન કાર્ડનું એ વિતરણ ભારતમાં થયું. એટલે દુનિયાની સૌથી મોટી આરોગ્ય માટે કોઈ કદાચ યોજના ચાલતી હોય તો ભારતની અંદર ચાલી રહી છે. અને આ સાથે જ એવું કહેવાય કે અમૃતકાળ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે આ અમૃતકાળ પછીનું પહેલું વર્ષ દેશના 14 કરોડ લોકોને ગરીબી રેખાની ઉપર લાવવામાં ખૂબ મોટો યશસ્વી ફાળો દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીનો રહ્યો છે. આવનારા દિવસોમાં વડાપ્રધાનના નેતૃત્વમાં જ્યારે ભારત વર્લ્ડની ત્રીજી ઇકોનોમી બનવા જ્યારે જઈ રહ્યું છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે વિશ્વમાં ભારતનું સ્થાન 2014 પહેલા 10મા સ્થાને હતું અને છેલ્લા 9 વર્ષમાં જે પ્રગતિ કરી આજે આર્થિક રીતે 5મા ક્રમે છે. એરપોર્ટ એ આખા ભારતની અંદર માત્ર 74 એરપોર્ટ હતા, આજે 152 કરતા વધારે. એમ્સ હોસ્પિટલ માત્ર 7 હતી, આજે 22. મેડિકલ કોલેજ આખા દેશમાં માત્ર 387, આજે 660. MBA ની સીટ એટલે જે ડોક્ટર બનવાની જરૂર પડે અને ડોક્ટરોની અછત થાય દેશમાં માત્ર 51,348 હતી, આજે 1,01,000 કરતા વધારે એ MBA ની સીટો છે. સાથે સાથે જે ક્લાઇમેટ ચેન્જ અને ઝીરો એમિશન જે વાત કરવામાં આવી છે એના માટે આવનારા દિવસોમાં ઈ-વ્હીકલની વધતી માંગ સાથે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ભારત એ 3જા નંબરે જ્યારે સ્થાન ધરાવે છે. આ જ કહી આપે છે સફળ નેતૃત્વ દેશ આગળ વધી રહ્યો છે. આપણે બધાને મિત્રો ગૌરવ થાય કે પ્રધાનમંત્રી મોદીજીએ દેશને મહાસત્તા બનાવવા માટે જે સફળ પગલાં લીધા છે, જેવા સફળ નિર્ણયો લીધા છે. સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, લોકલ ફોર વોકલ થી આત્મનિર્ભર ભારત, ઇકોનોમી રિફોર્મ્સ, નવી દિલ્હી સંસદનું નિર્માણ, ચંદ્રયાન, નારી શક્તિ વંદન કાયદો, ફોરેન પોલિસી એન્ડ ફાસ્ટ ટ્રેક મોડેલ અને 22 જાન્યુઆરી જે ઐતિહાસિક રામ મંદિર નિર્માણ આજ આપણને આ મહાસત્તાની દિશામાં આપણે આગળ લઈ જશે. 20 વર્ષથી જે અત્યારે આખું કચ્છ ધમધમી રહ્યું છે મિત્રો, આ 20 વર્ષની વાઇબ્રન્ટ ગુજરાતને જે સફળતા મળી એ 10મા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આખા વિશ્વએ જ્યારે એને જોયું છે. અમૃતકાળની આ પ્રથમ સમિટમાં 75 કરતા 35 કરતા વધારે દેશો એ પાર્ટનર કન્ટ્રી બન્યા. સાથે સાથે 140 થી વધુ દેશના લગભગ 61,000 કરતા વધુ ડેલિગેટો જ્યારે ભાગ લીધો અને આપણને બધાને આનંદ થાય એ પ્રમાણેનું આખું વાઇબ્રન્ટ આખાના વિશ્વની નજર એ આ વખતે ગુજરાતના વાઇબ્રન્ટ પરથી આપણા બધા જ માટે અને દેશ વિદેશની કંપનીઓ આજે ગુજરાતની અંદર એ ઇન્વેસ્ટ કરવા માટે તત્પર થઈ રહી છે. સાથે સાથે વર્ષ 2014 થી વર્ષ 2023માં આપણા દેશને મળેલ સફળતા માટે મહત્વના 4 પરિબળો છે: રિફોર્મ, પરફોર્મ, ટ્રાન્સફોર્મ એન્ડ ઇન્ફોર્મ. અને સાથે સાથે દેશના યશસ્વી વડાપ્રધાને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું છે, શાંતિપૂર્ણ વાતાવરણ ઊભું કર્યું છે, આતંકવાદ મુક્ત ભારત ઊભું કર્યું છે, પારદર્શક શાસન અને ડબલ એન્જિનની સરકારના પરિણામે આજે ગુજરાત એ વિશ્વ માટે એક ઇન્વેસ્ટમેન્ટ ચોઇસ બન્યું છે. આપણા બધા જ માટે આ એક પ્રાઉડની બાબત છે. અને અંતમાં એવું કહીશ કે આજે દેશનું લક્ષ્ય વિકસિત ભારત, સશક્ત ભારત બનાવવાનું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે વિકસિત ભારત માટે માત્ર દેશની 4 મહત્વની એક જ્ઞાતિઓ છે: કિસાન, મહિલા, યુવા અને ગરીબ. કોઈ નાત જાત કશું તે માત્ર દેશની આ 4 મુખ્ય જ્ઞાતિ પર આજે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીની સરકાર કામ કરી રહી છે. કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી મોદીજીના લોકપ્રિય સરકાર અને ગુજરાતની અંદર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉર્જાવાન સરકાર હોવાને કારણે આજે ગુજરાતની વિકાસ તેજ રફતારથી આગળ વધી ત્યારે વિકસિત ભારતના સંકલ્પ યાત્રા
તેનું ઉત્તમ ઉદાહરણ છે, જેનાથી સરકારે લોકોના ઘર આંગણે જઈ અનેકવિધ લાભો પ્રદાન કરે છે. ચાલો ગુજરાતના વિકાસની આ ગતિશીલતા, સક્રિયતા સાથે જોડાઈએ અને રાષ્ટ્ર માટે જાણે જીવી જાણીએ. સમાજને સેવા ભાવ સાથે કંઈક આપણે આપીએ. સૌનો સાથ, સૌનો વિકાસ, આપણા ગુજરાતને વિકાસની નવી ક્ષિતિજો અક્ષર કરાવીએ અને સાચી રાષ્ટ્ર વેદના સાથે. ભારતનો સમય બદલાઈ રહ્યો છે. સમય ચક્ર અને કાળ ચક્ર પણ બદલાઈ રહ્યું છે. આઝાદીના 75 વર્ષ બાદ અમૃતકાળનું ભારત એટલે આજનું ભારત. આ છે આઝાદ ભારત. આ ગુલામીની માનસિકતાનું અલિપ્ત છે ભારત. આ નવા યુગના ઉદય સાથેનું છે ભારત. આ છે બદલાયેલું ભારત. આ છે વિકસિત ભારત. આ છે સર્વોચ્ચ ભારત. પરમ વૈભવ શિખરે પહોંચતું ભારત. પુનઃ આપ સૌને આ પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. વંદે માતરમ. ભારત માતા કી જય.